બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાળી ગામે એરફોર્સને સંપાદન કરેલી મિલકત આવેલી છે। આ મિલકત નાણી, જાકોલ, ચેકરા અને કમોડા ગામની ગૌચર, સરકારી પડતર વગેરે જમીન સંપાદન કરવામાં આવેલી હતી। ચારેય ગામોનો સીમાડો લાગતી આ સંપાદન થયેલ જમીન વિશાળ છે, જેમાં નાના નાના તળાવો અને મોટા પ્રમાણમાં જાડી ઝાખરા આવેલ છે। આ મિલકત સંપાદન થયા બાદ દિવાલ બાઉન્ડ્રી બનાવી દેવામાં આવેલી હતી, જેના કારણે દેશી ગાયો, નીલગાયો વગેરે નાના મોટા પશુઓ અંદર રહી ગયેલ। આ જગ્યા ઘણા વર્ષો સુધી પડતર રહેવાના કારણે પશુઓ, પ્રાણીઓ અંદર જ રહેતા હતા અને ત્યાં જાડી ઝાખરા અને તળાવના કારણે ખોરાક, પાણી વગેરે પશુઓને જીવવા યોગ્ય વ્યવસ્થા મળી રહેતી હતી। અને વિશેષમાં જીવદયા પ્રેમીઓ અને સેવાકીય સંસ્થાઓ સમયાંતરે જરૂરિયાત મુજબ પાણીના તળાવો, હવાડા વગેરે ભરવાની અને ઘાસચારો નાખવાની વ્યવસ્થા કરતા રહેતા હતા, જેથી અબુલ જીવો જીવતા હતા અને લાંબો સમય આ જગ્યા પડતર પડી રહેવાથી મોટી સંખ્યામાં પશુઓ વધારો થઈ ગયેલ છે। થોડાક મહિનાઓમાં મિલકત એરફોર્સ સ્ટેશનની કામગીરી ચાલુ થઈ હોવાથી જીવદયા પ્રેમીઓને સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓનો પ્રવેશ બંધ કરી દેવાયો છે તથા એરફોર્સ અને વન વિભાગ દ્વારા આ પશુઓને બહાર કાઢવાની કામગીરી નિર્દયતાપૂર્વક કરાઈ રહી છે। અંદર પાણી અને ચારો ન મળે તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે, જેથી પશુઓ તરફડીને મરી રહ્યા છે તથા અંદર પાણી ના રાખી ગેટ આગળ પાણીની વ્યવસ્થા કરાઈ છે, એટલે પશુઓ અંદર જ પાણી વગર મૃત્યુ પામતા હશે। ત્યારે જીવદયા પ્રેમીઓને લાગી આવતા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને લાખણી મામલતદારને રજૂઆત કરવામાં આવી છે। વધુમાં નાણી એરફોર્સમાં રહેલ અબોલ ગાયોની રક્ષા થાય અને સંવર્ધન થાય તેવી માંગ સત્વરે સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આજે અમે મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપવા આવ્યા હતા કે નોણી એરફોર્સમાં છેલ્લા 20 થી 25 દિવસમાં નોણી, જાકોલ, કમોડા, કમોડી એ બાજુના જે ગામડા છે, ગોમડી, આ બધા 5 ગામોનો 1992માં જમીન સંપાદન થયેલી છે એરફોર્સમાં। અને ત્યાં એ વખતે ત્યાં તળાવો અને આ બધો જંગલી એ વિસ્તાર હોવાના લીધે ત્યાં ગાયો અને નીલગાયોનું બહુ મોટા પ્રમાણમાં હતી। એના બાદ સરકારે ત્યાં આજુબાજુ 8 ફૂટનો વંડો કરી દીધો અને એના લીધે એનું રેસ્ક્યુ થયું નહીં। અને ત્યાંની સંસ્થાઓ, જીવદયા પ્રેમીઓ ગાયોને અને નીલગાયોને જે ઘાસચારો બીજું એના પ્રમાણમાં આપતા હતા, પણ હવે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ત્યાં જે સરકારી કર્મચારીઓ છે એ લોકો દ્વારા તેમાં છેલ્લા 20 દિવસથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યાં ઘાસચારો મળતો નથી। આ બાબતે ત્યાં એસડીએમ, અહીંના જે સરકારી કર્મચારી છે એ બધે ત્યાં સ્થળ વિઝિટ કરેલી છે, તેમ છતાં હજુ સુધી ત્યાં કોઈ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। તો અમે બધા લાખણી તાલુકાના જીવદયા પ્રેમીઓ સાથે મળી અને આજે મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપ્યું છે કે સાહેબ ત્યાં વધુમાં વધુ જેટલું બને તેટલા ટૂંક જ સમયમાં ઘાસચારો અને પૂરતા પ્રમાણમાં અબુલ પશુઓને પાણી મળી રહે અને એમના જીવ બચે તે માટે અમે બધા સાથે મળી અને આવેદનપત્ર આપ્યું છે। અને ગૌ માતાને પર થતા અત્યાચાર આ સરકાર બંધ કરે। આ સરકારે ગૌ માતાના નામે છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં અને 27 વર્ષથી ગુજરાતમાં બહુ મોટા પાયે આ લોકોએ એમના નામે ચરી ગાધું છે, તો એમને પણ ચરવાનું મળે ગાયોને, એવી અમારી આશા અને અભિલાષા છે। આ બાબતે સરકાર અને તંત્ર એનું ફટાફટ વ્યવસ્થા કરે અને નિર્ણય કરે। અને આગામી સમયમાં જો આ બાબતે 2 દિવસમાં જો નિર્ણય નહીં આવે અને ઘાસચારો અને પાણી નહીં મળે તો એના પછી કલેક્ટરે આવેદનપત્ર આપવામાં નહીં આવે, પણ અમે ધરણા ઉપર ત્યાં બેસીશું, એવી અમારી ખાસ રજૂઆત છે।